વાત કરીએ તો વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ સવાલ ઉઠાવ્યા છે। જણાવી દઉં કે અટલાદરા સુએજ પમ્પિંગ સ્ટેશનથી છોડાય છે અનટ્રીટેડ વોટર। આશિષ જોશી વિશ્વામિત્રી નદીમાં સતત છોડાય છે અનટ્રીટેડ વોટર તેમ જણાવવામાં આવ્યું। આ સાથે જ તેઓ દ્વારા અનેક પ્રકારના પ્રશ્નો પણ કરવામાં આવ્યા છે। વિશ્વામિત્રીમાં સતત છોડાય છે 50 થી 60 MLD જેવું પાણી તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ સાથે જ દૂષિત પાણી દૂર કરવાનો મુદ્દો તેઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। પાણી પ્રદૂષણ મામલે તંત્ર કોઈ તકેદારી લેતું નથી, માત્ર નદીમાંથી માટી કાઢવામાં આવવામાં જ તંત્રને રસ હોય તેમ લાગી રહ્યું છે। આ પ્રકારના પાણી નદીમાં છોડવાની સાથે જળચર પ્રાણીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે, ત્યારે તાત્કાલિક પાણી છોડવાનું બંધ કરવા કોર્પોરેટર આશિષ જોશીએ માંગ કરી છે। અટલાદરા પમ્પિંગ સ્ટેશનમાંથી 50 થી 60 MLD પાણી રોજનું અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે। આ ગંભીર બાબત છે। આ વિશ્વામિત્રી સાફ કરવાની, શુદ્ધ કરવાની તંત્રને કોઈ તકેદારી નથી, ફક્ત ને ફક્ત માટી કાઢવામાં રસ છે, પણ વિશ્વામિત્રીને સાફ કરવાની કોઈને ઈચ્છા નથી। આપ જો આ રીતે ગંદુ ફીણવાળું પાણી આ વિશ્વામિત્રીના અંદર છોડીને આ જળચર પ્રાણી કાચબા હોય કે મગર હોય એની શું દશા થાય એ આપ જોઈ શકો છો કે આટલું ગંદુ પાણી અંદર છોડવામાં આવી રહ્યું છે।